આપનો પરિચય? હું ડૉક્ટર મનોજ માનસેતા, સેક્રેટરી IMA ઉના દીવ। આજ રોજ અમે કલકત્તાના RG કાર મેડિકલ કોલેજ ખાતે ટ્રેની ડૉક્ટરની નિર્મમ હત્યા અને બલાત્કારના વિરોધના સંદર્ભમાં ઉના IMA દીવે IMA ઓલ ઇન્ડિયાના અનુસંધાને સ્ટ્રાઇક રાખેલી છે તારીખ 17 સવારના 6 વાગ્યાથી લઈને કાલે સવારના 6 વાગ્યા સુધી, જેમાં દર્દીઓને હાલાકી ન પડે એટલા માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે। OPD અને રૂટીન વર્ક બંધ રાખેલું છે અને અમારી માંગણી છે સરકાર પ્રત્યે કે ડૉક્ટર ઉપર અવારનવાર આવા ઘટનાઓ બને છે જેના વિરોધમાં સરકારે એક કડક પગલાં લેવા જોઈએ। એ ઉપરાંત ડૉક્ટરો ઉપર મારપીટના અને જૂના ઘણા બધા કેસો છે જેનું જલ્દી નિવારણ આવે માટે નવા કાયદા બનાવવા જોઈએ। સર, સરકારનો કાયદો છે ડૉક્ટરો ઉપર જે હુમલા થતા એ બાબતે સરકારે કાયદો બનાવ્યો છે, એ અમલમાં કામ નથી આવતો। એ કાયદાનું અમલીકરણ પૂરી રીતે થતું નથી। આપણે લોકલ લેવલે પણ ઘણી જગ્યાએ આવા કિસ્સા બનેલા છે જેના માટે આપણે ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ, પણ જે ધારાઓ સરકારે લો પાસ કરેલ છે એ ધારાઓ એ થતી નથી। તો તેના માટે સરકારે એકદમ કડક નિયમ લાવવો જોઈએ કે જે અમુક ડૉક્ટર ઉપર જે હુમલો કરવાની ધારાઓ છે એનું દર વખતે પાલન થવું જોઈએ। આરોપી છે એનું તરત અરેસ્ટ થવું જોઈએ, એ જનરલી થતું નથી। જામીન તરત મળી જાય છે અને અવારનવાર આવી ઘટનાઓ બને છે। આજે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, વારંવાર આવી ઘટનાઓ બને છે અને ત્યારે ડૉક્ટર એસોસિએશન બંધનું એલાન આપે છે, એનાથી દર્દીઓ હેરાન થતા હોય છે। અમે દર્દીઓને ધ્યાનમાં રાખીને જ્યારે પણ બંધનું એલાન કરેલ છે ત્યારે રૂટીન સેવાઓ જ બંધ કરેલ છે, કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવાઓ બંધ કરેલ નથી। અમે અમારી માનવતા નથી છોડેલી, પણ અમારે સામે જો ડૉક્ટરની સામે આવા પગલાં થાય, જો અમે જ સેફ નથી તો સમાજને કઈ રીતે સેફ રાખી શકશું? અમારી આ જ માંગણી છે।